एसटी बसમાં આગ લાગી। દ્રશ્યો સામે આવ્યા વરાછા કાપોદ્રા વિસ્તારના કે જ્યાં રાત્રિ દરમિયાન મેઇન રોડ પર અચાનક એસટી બસમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। બસ કાપોદ્રા મેઇન રોડ પર પહોંચી ત્યારે ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો। સમયનો વેડફાટ કર્યા વગર ડ્રાઈવરે તુરંત બસ રસ્તાની વચ્ચે જ ઊભી રાખી દીધી અને અંદર સવાર તમામ 51 મુસાફરોને તાત્કાલિક નીચે ઉતાર્યા। મુસાફરો નીચે ઉતર્યાના ગણતરીની સેકન્ડોમાં જ આખી બસ આગની ચપેટમાં આવી ગઈ। ટ્રાફિક વધુ હોવાને કારણે ફાયરની ગાડીને પણ સ્થળ પર પહોંચવામાં તકલીફ થઈ। અંતે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો અને ટ્રાફિક હળવો કરી પરિસ્થિતિને થાળે પાડી। ત્યાંથી અમે 8:21 ઘટનાસ્થળે નીકળેલા। 8:23 ઘટનાસ્થળે પહોંચી ગયેલા। અહીંયા આવીને તપાસ કરી તો પૂરી બસ આગમાં સપરાઈ ગયેલી। તો કંડક્ટરને તપાસ કરતા જાણવા મળેલું કે કુલ અંદર 51 પેસેન્જર હતા, બધા સહી સલામત બહાર નીકળી ગયેલા છે, કોઈ જાનહાની ઈજા નથી। આગ લાગવાનું કારણ ડ્રાઈવર એવું જણાવે છે કે આગળ કંઈ એન્જિન સાઈડથી કંઈ સ્મોક નીકળતો હતો અને એ રીતે આગ પકડાઈ ગઈ।